વિચારો કે એકદમ ડરાવણા ભૂતની વાત ચાલતી હોય અને અચાનક કોઈ આવીને પૂછે કે અલ્યા આત્માને મુસાફરી કરવા કંઈ હેલિકોપ્ટર કે બસ થોડી જોઈએ છે ને એકદમ રમૂજી. એક બહારની વ્યક્તિ તરીકે જ્યારે આપણે આ ગામડાની વાર્તા સાંભળીએ ત્યારે ખબર પડે કે ડર અને કોમેડીનું આવું અદ્ભુત મિશ્રણ બીજે ક્યાંય નહીં મળે. આ જ તો મજા છે. જ્યારે કાળી અંધશ્રદ્ધા વચ્ચે આવો દેશી તર્ક આવી જાય ને ત્યારે આખી પરિસ્થિતિ કેટલી હળવી બની જાય છે. તો આજે આપણે આ જબરદસ્ત ગુજરાતી કોમેડી સ્કેચનું એક મજેદાર વિશ્લેષણ કરવાના છીએ. એક નાનકડું ગામ, થોડીક અંધશ્રદ્ધા, એક ખોવાયેલી ઘડિયાળ અને હસાવતા હસાવતા લોટપોટ કરી દે એવી પરિસ્થિતિઓ. એક સામાન્ય ગામડાની ઘટના કેવી રીતે એકદમ હાઈ ટેન્શન કોમેડી અને એક રમૂજી તપાસમાં ફેરવાઈ જાય છે એ જોવું ખરેખર રસપ્રદ છે. આજના આ વિશ્લેષણમાં આપણે આટલા મુદ્દા કવર કરીશું. પહેલું, ચુરાયેલી ઘડિયાળ અને ભૂત. બીજું, આ નાટકના પાત્રો. ત્રીજું, અંધશ્રદ્ધા વિરુદ્ધ દેશી તર્ક. ચોથું, ભુવાજીની રમૂજી વિધિ. પાંચમું, હાસ્યથી ડરને કેવી રીતે ભગાડવો. અને છેલ્લે, એકદમ હાસ્યાસ્પદ અંત. ચાલો શરૂ કરીએ. અંક 1, ચોરાયેલી ઘડિયાળ અને ભૂત. જ્યાં રોજિંદા જીવનની મુલાકાત પેરાનોર્મલ એટલે કે અલૌકિક દુનિયા સાથે થાય છે. હવે જુઓ, અહીં ગામમાં એક જબરદસ્ત કન્ફ્યુઝન ઊભું થયું છે. લોકોને અદૃશ્ય શક્તિઓ દ્વારા માર પડી રહ્યો છે. ગામ લોકોને પાક્કો વિશ્વાસ છે કે નદી કિનારે જેમને દાટ્યા હતા એ ભૂમતા કાકાનો આત્મા પાછો આવ્યો છે. પણ મોટો સવાલ એ છે કે શું કાકા બદલો લેવા આવ્યા છે કે પછી માત્ર પોતાની વહાલી ઘડિયાળ પાછી લેવા? વિચારો, કોઈ આત્મા પોતાની ઘડિયાળ ગોતતો ગોતતો આવે? આ એક નાનકડી ચોરાયેલી વસ્તુએ આખી ભયાનક ઘટનાને એકદમ કોમેડી તપાસમાં ફેરવી નાખી છે. આગળ જોઈએ. અંક 2, આ આખી કોમેડી ઊભી કરનારા પાત્રોનો પરિચય. આ ગામડાના હાઈ ટેન્શન ડ્રામામાં જે પાત્રો છે ને એ જ આખી કોમેડીનો જીવ છે. એક બાજુ છે બિચારા ડરી ગયેલા અને અંધશ્રદ્ધાળુ ગામ લોકો, તો બીજી બાજુ છે મફુજી, જેમના પર ઘડિયાળ રાખવાનો આરોપ છે અને જેઓ આ ભૂતને બહુ માનતા નથી. પછી ભૂમતા કાકાનો આત્મા અને આ બધાનું સેટિંગ કરવા આવતા આપણા ભુવાજી. આ દરેક પાત્ર જ્યારે પોતાના ડર અને શંકાઓ સાથે એકબીજા સાથે અથડાય છે ત્યારે એક દર્શક તરીકે આપણને જબરજસ્ત હસવું આવે છે. હવે આવે છે અંક 3, અંધશ્રદ્ધા વિરુદ્ધ તર્ક, એટલે કે અલગ અલગ માન્યતાઓ વચ્ચેનો સીધો ટકરાવ. આ એ પોઈન્ટ છે જ્યાં ગામડાની જૂની માન્યતાઓ અને એકદમ દેશી વ્યવહારુ વિચારો વચ્ચેનું ઘર્ષણ તમને હસી હસીને બેવડો વાળી દેશે. એક બાજુ લોકોને ભૂતપ્રેતનો ભયંકર ડર છે અને બીજી બાજુ એમની ફરિયાદો જુઓ. લોકોને ભૂતનો ડર તો છે જ, પણ સૌથી મોટું ટેન્શન એ છે કે આ ભૂતે મારીને બરડા લાલ કરી દીધા છે. અને પેલો સવાલ તો યાદ છે ને કે શું આત્માને મુસાફરી કરવા બસ કે હેલિકોપ્ટર જોઈએ? આવા સીધા અને પ્રેક્ટિકલ સવાલો જ આખી પરિસ્થિતિને ગંભીર બનવા જતી જ નથી દેતા. આગળ વધીએ અંક 4 તરફ, ભુવાની રમૂજી વિધિ અને આખી ઘટનાની તપાસ. હવે ગામમાં ભુવાજીની એન્ટ્રી થાય છે અને અહીંથી જે તપાસ શરૂ થાય છે તે ગંભીર હોવાની જગ્યાએ સંપૂર્ણપણે કોમેડી બની જાય છે. લોકોના મનમાં એટલો બધો ડર ઘૂસી ગયો છે કે કંઈ પણ થાય એટલે એમને ભૂત જ દેખાય. વિધિ ચાલતી હોય અને અચાનક ઝાડનું પાંદડું પણ ખખડે એટલે તરત કોઈ બૂમ પાડે, "હિલા શું દેવ આવી ગયા?" ત્યારે પાછો બીજો ભાઈ એકદમ દેશી જવાબ આપે, "અલ્યા ઝાડું ખખડું છે, પવન એવો છે." મતલબ પવનના સુસવાટાને પણ ભૂત સમજી લેવું એ કેટલું રમૂજી છે નહીં? પછી ભુવાજી પોતાની વિધિમાં એકદમ મગ્ન થઈ જાય છે. વધાવો એટલે કે દાણા ગણીને નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ આત્મા 1 છે કે 2. અને મજાની વાત તો જુઓ, દાણા ગણીને એવું સાબિત પણ થઈ જાય છે કે આ તો કાકા અને ભત્રીજા એમ બંનેના આત્મા ભેગા આવ્યા છે. આખી પ્રક્રિયા એટલી બધી નાટકીય છે કે જાણે કોઈ સસ્પેન્સ થ્રિલર પિક્ચર ચાલતું હોય, પણ ખરેખર તો આ એકદમ પ્યોર કોમેડી જ છે. જો આપણે આખી ઘટનાનો ક્રમ જોઈએ તો એ બહુ મજેદાર રીતે આગળ વધે છે. પહેલાં તો ભૂતનો હુમલો થાય છે અને ગામ લોકોને માર પડે છે. પછી ભુવાજી આવે છે અને મોટી વિધિ શરૂ થાય છે. પણ અચાનક જ આખી વાત બોલિવૂડના ડાયલોગ્સ પર પહોંચી જાય છે અને છેલ્લે આ ભયાનક પરિસ્થિતિ એક સાધારણ ઘડિયાળ માટેની રકચકમાં ફેરવાઈ જાય છે. મતલબ કે ટેન્શનનો પારો સીધો નીચે આવીને એકદમ હાસ્યમાં બદલાઈ જાય છે. આ સાથે પહોંચીએ અંક 5 પર, હાસ્યથી ડરને ભગાડવો અને બોલિવૂડની એન્ટ્રી. તમને ખબર છે, સાયકોલોજી એવું કહે છે કે માણસ પોતાના સૌથી મોટા ડરનો સામનો કરવા માટે ઘણીવાર હાસ્યનો સહારો લે છે. અહીં મફુજી પણ એવું જ કરે છે. ભૂતથી ડરવાની જગ્યાએ એ ભાઈ ભૂતને જાની દુશ્મન પિક્ચરના દાખલા આપે છે અને પાછું વટથી કહે છે કે મેં હાથમાં એવો જ જાદુઈ દોરો બાંધ્યો છે જેવો અક્ષય કુમારે બાંધ્યો હતો.
તમે જ વિચારો, કોઈ અદૃશ્ય આત્માને 90ના દાયકાની બોલિવૂડ ફિલ્મોની વાર્તાઓ કહીને ડરાવવાનો આ આઈડિયા કેટલો કમાલ છે. અને ધારો કે અક્ષય કુમારના દોરાથી ભૂત ના માને, તો પછી આપણી પાસે બ્રહ્માસ્ત્ર તો છે જ. સની દેઓલ, મપુચી તો સીધી ભૂતને ધમકી આપે છે કે જોજે હા, જાની દુશ્મનમાં છેલ્લે સની દેઓલની એન્ટ્રી થાય છે. આ વાત જ એટલી વાહિયાત છે કે આપણને હસવું રોકાય નહીં. એક ગામડાનો જૂનો દેશી આત્મા સની દેઓલની ડ્રામેટિક એન્ટ્રીથી ગભરાઈને ભાગી જશે એવો મપુચીનો આત્મવિશ્વાસ ખરેખર જોવાલાયક છે. અને હવે આવે છે અંક 6, આખી વાર્તાનો હાસ્યાસ્પદ અંત. આધ્યાત્મિકતાથી સીધા વાટાઘાટો પર. પેલો એકદમ હાઈ ટેન્શનવાળો આધ્યાત્મિક માહોલ આખરે એક સાવ સામાન્ય રકઝકમાં પરિણમે છે. પહેલાં તો ખબર પડે છે કે આત્માને બીજું કંઈ નહીં, બસ ખાલી એની ઘડિયાળ જ પાછી જોઈએ છે. પણ પછી એક નવો જ પ્રશ્ન ઊભો થાય છે. જો ઘડિયાળ પાછી આપીને આત્માને ઘરમાં બેસાડીએ તો પછી રોજ સવાર સાંજે અગરબત્તી કોણ કરશે? આવી જબરદસ્ત દેશી રક્ષક પછી છેવટે ગામની શાંતિ માટે ઘડિયાળ આપી દેવાનો નિર્ણય લેવાય છે. મફુજી ઘડિયાળ આપવા તૈયાર તો થાય છે, પણ એક શરત પર. એ ભૂતને કહે છે, જો ભાઈ, હું તને ઘડિયાળ તો આપું, પણ વચન આપ કે મેં જેવી સાચવી હતી એના કરતાં તું વધારે સારી રીતે સાચવીશ. આ ડાયલોગ સાંભળીને તો કોઈ પણ હસી પડે. એક ભયાનક આત્મા સાથે એવી રીતે વાત થઈ રહી છે જાણે કોઈ પાડોશી કોઈ વસ્તુ ઊંચીની માંગવા આવ્યો હોય. અહીંયા પેલો ભૂતનો ડર તો ક્યારનોય ગાયબ થઈ ચૂક્યો છે. તો આ આખું વિશ્લેષણ જોયા પછી એક સવાલ જરૂર થાય. શું આપણી રોજિંદી ચિંતાઓ, આપણી વ્યવહારિકતા અને થોડો ઘણો સ્વાર્થ હંમેશા આપણા ગમે તેવા ભયંકર ડર પર ભારે પડે છે? ભૂત ભલે ગમે તેટલું ડરામણું હોય, પણ અગરબત્તી કોણ કરશે કે ઘડિયાળ કોણ સાચવશે જેવા સામાન્ય સવાલો ભૂતના ડરને પણ ભૂલાવી દે છે. આ જ તો છે આપણા માનવ સ્વભાવની અસલી કોમેડી. તમને શું લાગે છે? શું તમારો કોઈ ડર ક્યારે આવી રીતે કોમેડીમાં ફેરવાયો છે ખરો? વિચારજો જરૂર. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ.